વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ના ગણિતના અભ્યાસ માટે પહેલાં આપણે 6ઠ્ઠા ધોરણનું પુનરાવર્તન કર્યું. હવે આપણે 7મા ધોરણનું પુનરાવર્તન ચાલુ કરીએ છીએ. એમાં પ્રકરણ 1 છે પૂર્ણાંક સંખ્યાઓ. એમાં આપણે જોઈશું કે આપણે શું શીખી ગયા છીએ. તો પૂર્ણાંક સંખ્યા એ સંખ્યાઓનો મોટો સમૂહ છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને તેમની ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે, જે આપણે 6ઠ્ઠા ધોરણમાં પુનરાવર્તન કર્યું. અગાઉના ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવું અને તેના સરવાળા અને બાદબાકી વિશે પણ શીખી ગયા છીએ. આપણે હમણાં સરવાળા અને બાદબાકી દ્વારા પાલન થતા ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે. એમાં કહ્યું છે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને બાદબાકી બંને વિશે સંવૃત્તતા ધરાવે છે. એનો મતલબ શું થાય કે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ વત્તા બી અને એ ઓછા બી મેળવતા પૂર્ણાંક સંખ્યા મળે છે. તો તમે સરવાળો કરો અથવા બાદબાકી કરો તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે, એવું કહેવા માગે છે. બી છે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો સમક્રમી, એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ વત્તા બી બરાબર બી વત્તા એ થાય. એટલે શું? તમે ગમે તે ક્રમમાં સરવાળો કરો, જવાબ એનો એ જ આવે છે, એવું કહેવા માગે છે. સી છે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો જૂથનો નિયમ ધરાવે છે, એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ બી અને સી માટે એ પ્લસ બી જૂથમાં પ્લસ સી બરાબર એ પ્લસ જૂથમાં બી પ્લસ સી. એટલે શું કે જો 3 પૂર્ણાંક સંખ્યાઓ હોય તો તેમાં ગમે તે ક્રમમાં જૂથ બનાવવામાં આવે અને ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે. 2 સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા ઉમેરવામાં આવે અને જૂથ બદલવામાં આવે, છતાં પણ જવાબ એનો એ જ રહે છે. બરાબર? એટલે કે જૂથનો નિયમ સાચો છે. પૂર્ણાંક સંખ્યા 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે, એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ માટે એ વત્તા 0 બરાબર 0 વત્તા એ બરાબર એ. એટલે શું? કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ એનો એ જ આવે છે. ચલો ચોથું જોઈએ. અભ્યાસ કર્યા પછી આપણને જાણવા મળ્યું છે કે ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. જ્યારે 2 ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો ધન પૂર્ણાંક મળે છે. દાખલા તરીકે ઋણ 2 ગુણ્યા 7 બરાબર 7 દુ 14, પણ ઋણ ઓછા ધન બરાબર ઋણ, માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ, અને -3 ગુણ્યા -8 બરાબર 24, 8 તરી 24 અને માઇનસ માઇનસ પ્લસ. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખો કે જો વિરુદ્ધ ચિહ્નોનો ગુણાકાર હશે ને તો ઋણ જ આવશે, સરખા ચિહ્નોનો ગુણાકાર હશે તો ધન જ આવશે. 2 ધન હોય તો ધન આવે, 2 ઋણ હોય તો પણ ધન જ આવે. આ યાદ રાખો. ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો બેકી સંખ્યામાં ગુણાકાર કરતાં જવાબ ધન પૂર્ણાંક સંખ્યા મળે છે, જ્યારે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો એકી સંખ્યામાં ગુણાકાર કરતાં જવાબ ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. જેમ કે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એટલે 2 વખત કર્યો એટલે બેકી થયું. બીજું માઇનસ ગુણ્યા પ્લસ એટલે ઋણ, પણ ગુણ્યા માઇનસ કરો તો પાછું ઋણ થઈ ગયું. એટલે 3 વખત કરીએ તો જવાબ ઋણ સંખ્યા મળે. ખ્યાલ આવી ગયો? છઠ્ઠું છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. એક મિનિટ, થોડું આ ફરીથી મને એવું લાગે છે આ સમજાવી દઉં તમને. અહીંયા જુઓ શું કહે છે, કોઈ બી -3 ગુણ્યા -2 કરો તો 3 દુ 6 અને માઇનસ માઇનસ પ્લસ. ઓકે? પણ જો 3 વખત કરીએ તો શું થાય? -3 ગુણ્યા -2 ગુણ્યા -1 તો 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ એટલે 6 ગુણ્યા 1 તો 6 એકા 6 અને પ્લસ માઇનસ માઇનસ એટલે ઋણ આવી ગયું.
એ કહેવા માગે છે, બરાબર. ચલો હવે છઠ્ઠું જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધતા ધરાવે છે. એટલે શું કે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ ગુણ્યા બીનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે, બરાબર ને. એ બંનેનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે. એવું બી પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર સમક્રમી છે. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ છે. એટલે શું કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર તમે ગમે તે ક્રમમાં કરો તો જવાબ બંનેના સરખા જ આવે છે. 3 ગુણ્યા 4 કરો કે 4 ગુણ્યા 3 કરો, જવાબ 12 જ આવે. પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકાર જૂથનો નિયમ ધરાવે છે. એટલે કે કોઈ પણ 3 સંખ્યાઓ એ બી અને સી માટે એ ગુણ્યા બી કૌંસમાં હોય ગુણ્યા સી બરાબર એ ગુણ્યા કૌંસમાં બી ગુણ્યા સી હોય તો બંનેનો જવાબ એક સરખો આવે. એટલે શું કહેવા માગે છે, કોઈ પણ 3 સંખ્યાઓ હોય એમાં 2 સંખ્યાનું જૂથ લેવાનું છે અને ત્રીજી સંખ્યા એના વડે ગુણવાની છે. તો જૂથ ગમે તે સંખ્યાનું લો, ગમે તે 2 સંખ્યાનું લો અને એને ત્રીજી સંખ્યા વડે ગુણો તો બંનેનો જવાબ એક સરખો આવે છે. ડી. પૂર્ણાંક સંખ્યા 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે 1 ગુણ્યા એ બરાબર એ ગુણ્યા 1 બરાબર એ. એટલે શું કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો 1 વડે ગુણાકાર કરો તો જવાબ એની એ જ સંખ્યા આવે છે. 4 એકા 4. 7મું જુઓ. સરવાળા અને ગુણાકાર હેઠળ પૂર્ણાંક સંખ્યાઓ વિભાજનનો ગુણધર્મ ધરાવે છે. એટલે શું કે કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓ એ બી અને સી હોય તેના માટે એ ગુણ્યા કૌંસમાં બી પ્લસ સી હોય તો એ ગુણ્યા બી પ્લસ એ ગુણ્યા સી. એટલે શું લખાય, એ બી પ્લસ એ સી, બરાબર ને. એવું કહેવા માંગે છે આ ગુણધર્મ ધરાવે છે એમ. વિભાજનનો ગુણધર્મ સાચો ઠરે છે. 8મું જુઓ. સરવાળા અને ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને વિભાજનનો ગુણધર્મ આપણી ગણતરી સરળ બનાવવામાં મદદ કરે છે. એટલે તમે આગળ દાખલામાં જોશો કે દાખલા બહુ લાંબા હોય પણ જો આપણે આ બધા ગુણધર્મનો ઉપયોગ કરીશું તો દાખલા સરળ બનશે અને ટૂંકા બનશે, બરાબર. આપણે એ પણ શીખી ગયા છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો કઈ રીતે ભાગાકાર થાય. આપણે જોયું કે જ્યારે ધન પૂર્ણાંક સંખ્યાનો અન્ય ઋણ પૂર્ણાંક વડે પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરીએ તો ભાગાકાર કરવામાં આવે કે ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ ઋણ સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે શું કહેવા માગે છે, દાખલા તરીકે અહીંયા જુઓ 10 ભાગ્યા એટલે ધન પૂર્ણાંક થઈ ભાગ્યા 5 ઋણ 5 કરો, અથવા ઋણ પૂર્ણાંક -10 ભાગ્યા 5 કરો. ઉલટાવો, અહીંયા ધન છે અહીંયા ઋણ છે, અહીંયા ઋણ છે અહીંયા ધન છે તો બંનેનો જવાબ શું આવે, 5 દુ 10 5 દુ 10, પણ જવાબ તો -2 જ આવે. ખબર પડી, કારણ કે માઇનસ નીચે હોય, છેદમાં હોય કે અંશમાં હોય, જવાબ તો ઋણ જ જવાબ આવે, બરાબર. એ રીતે બી શું કહે છે, ઋણ પૂર્ણાંક સંખ્યાનો ઋણ પૂર્ણાંક જોડે ભાગાકાર કરો, -6 ભાગ્યા -3 કરો તો જવાબ હંમેશા ધન આવે. કે માઇનસ માઇનસ ઉડી જાય, 3 દુ 6 તો જવાબ આવે ધન. ખબર પડી, એવું કહેવા માગે છે. અને છેલ્લું છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે પહેલું એ ભાગ્યા 0 એ વ્યાખ્યાયિત નથી. આ મેં તમને પહેલાં જ પણ કહ્યું હતું કે કોઈ પણ સંખ્યાની નીચે છેદમાં 0 એવી કોઈ સંખ્યા વ્યાખ્યાયિત નથી. જેમ કે 3 ભાગ્યા 0 કરો તો આ વ્યાખ્યાયિત નથી, આવું કોઈ જ પદ આવે નહીં, બરાબર. અને કોઈ પણ સંખ્યાના ભાગ્યા 1 કરો તો જવાબ હંમેશા એની એ સંખ્યા આવે છે, બરાબર. એટલે એ ભાગ્યા 1 બરાબર એ, એટલે 3 ભાગ્યા 1 બરાબર 3. આપણે પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એના વિશે ચર્ચા કરીએ. તો આપણે આગળના ધોરણમાં ભણ્યા એ મુજબ
અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકોના સરવાળો અને બાદબાકી શીખ્યા આપણે આગળ છઠ્ઠામાં. અને હવે આપણે અપૂર્ણાંકો અને દશાંશ અપૂર્ણાંકોનો ગુણાકાર અને ભાગાકાર શીખ્યા. બરાબર? તો એમાં શું શીખ્યા આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર શીખી ગયા છીએ. બે અપૂર્ણાંકોના ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવામાં આવે છે, જે તમને નીચે દેખાડ્યું છે. જુઓ, અંશનો ઉપર ગુણાકાર અને છેદમાં છેદનો ગુણાકાર. દાખલા તરીકે આ બે અપૂર્ણાંક છે, 2/3 ગુણ્યા 5/7. તો તમારે જવાબ કેવી રીતે શોધાય? અંશનો અંશ સાથે ગુણાકાર 2 પંચા 10, 3 સત્તા 21, છેદનો છેદ સાથે ગુણાકાર. આ રીતે તમે ગુણાકાર કરી શકો છો. અપૂર્ણાંક એ નો ભાગના જેમ કામ કરે છે. જેમ કે 2/1/2 એટલે શું? 2 ગુણ્યા 1/2 બરાબર 1. 2 ઉડી જાય, જવાબ આવશે 1. બરાબર ને? એટલે શું? 2/1/2 એટલે 1નો બીજા નંબરનો ભાગ, એમ એવું કહેવા માગે છે. એટલે આ રીતે તમે નો ભાગ એ શબ્દ કામ કરે છે અપૂર્ણાંક એટલે. હવે પાંચમો જુઓ, એમાં એ છે બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર બંને અપૂર્ણાંકો કરતાં ઓછો હોય છે. આ જુઓ, ચલો અહીંયા શુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય ખબર છે ને? અંશ નાના છેદ મોટા, એને શુદ્ધ અપૂર્ણાંક. અને અશુદ્ધમાં અંશ મોટા છેદ નાના. તો પહેલાં આપણે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર લેવાનો છે. ચલો, 1/3 ગુણ્યા 2/5 ગુણાકાર કરીએ તો 2 એકા 2, 5 તરી 15. તો શું કહે છે? બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો એ જવાબ જે આવે છે 2/15 એ બંને અપૂર્ણાંકો કરતાં ઓછો હોય છે. એ આપણે કેવી રીતે ખબર પડે? તેની માટે આપણે ઉપર જુઓ, મેં તમને બતાવ્યું છે કે પહેલાં તમારે છે ને છેદ સરખા કરવા પડે. તો પહેલો લઈએ 1/3 લઈએ, અહીંયા છેદ 15 છે, તો મારે 15 કરવા માટે અહીંયા 5 ગુણું તો ઉપર 5 ગુણવા પડે. તો 5 એકા 5, 5 તરી 15, એટલે જવાબ શું આવ્યો? 5/15 આવ્યો. અને બીજાનો જુઓ, 2/5 ગુણ્યા પાછું 15 લાવવા માટે 3 ગુણવાના ઉપર નીચે બંને. તો 5 તરી 15 ને 2 તરી 6, તો જવાબ આવ્યો 6/15. બરાબર? આ જવાબ હતો 2/15. હવે બરાબર સમજી લો શું કહે છે. બે શુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર એટલે આવ્યો 2/15 એ બંને અપૂર્ણાંકો કરતાં ઓછો છે. જુઓ, આ 5/15 છે, આ 6/15 છે, અને આ કેટલો છે? 2/15. એટલે 2/15 આ બંને કરતાં ઓછા છે એવું કહેવા માગે છે. ખ્યાલ આવ્યો ને તમને? જો હંમેશા અપૂર્ણાંકમાં શું કરવું પડે? બધામાં સમછેદી કરવા પડે અને પછી જ તમને સમજ પડે. તમે સીધા અપૂર્ણાંક મૂકી દો તો તમને એમાં સમજ પડશે નહીં. બરાબર? એટલે જો બધાને મેં સમછેદી કરી અને પછી તમને આ જવાબ બતાવ્યો છે. આ બે જવાબ અને આ 3 તમારે જોવાના છે. ખ્યાલ આવ્યો? બીજું જુઓ, એમાં શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર. એટલે આ શુદ્ધ છે અને આ અશુદ્ધ છે. જુઓ, આ અંશ નાનો, અહીંયા અંશ મોટો. આ બંનેનો ગુણાકાર કરો. ચલો આપણે ગુણાકાર કરો. 7 દુ 14, 5 તરી 15. ઓકે? તો આ ગુણાકાર અશુદ્ધ અપૂર્ણાંક કરતાં ઓછો આવે અને શુદ્ધ અપૂર્ણાંક કરતાં વધારે આવે. તો એની માટે પણ તમારે શું કરવું પડશે? પાછું સરખા કરવા પડશે. ચલો જુઓ, તમે પહેલો આલો શુદ્ધ અપૂર્ણાંક. તો 2/3 ગુણ્યા છેદમાં 15 લાવવા માટે મારે 5 ગુણવા પડે અને ઉપર નીચે. તો 5 તરી 15, 5 દુ 10, એટલે જવાબ કેટલો આવ્યો? 10/15. એવી રીતે અહીંયા આ બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક. 7/5 ગુણ્યા 3 પૂરો, 3/3, એટલે 3 વખત ઉપર નીચે ગુણો તો 7 તરી 21 ને 5 તરી 15. આ જવાબ આવ્યો. હવે ફરીથી આ ચેક કરો. ચલો, શું કહે છે? શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો જે જવાબ આવે એ અશુદ્ધ અપૂર્ણાંક કરતાં ઓછો હોય. આ અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર 21/15 છે, એના કરતાં ઓછો છે 14/15. ઓકે? અને શુદ્ધ કરતાં વધારે 10/15 કરતાં 14/15 વધારે છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા. બરાબર? હવે સી જુઓ, બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અપૂર્ણાંક કરતાં વધારે છે. ચલો અહીંયા ઉપર લખ્યું છે બંને અશુદ્ધ લો.
3 દૂત્યાંશ ગુણ્યા 5 દૂત્યાંશ. હવે ગુણાકાર કરો, 5 તરી 15, 2 દૂ 4. હવે શું કહે છે? હવે બંનેને પાછા ફરીથી અલગ અલગ કરો. 3 દૂત્યાંશ ગુણ્યા 2 ભાગ્યા 2 એટલે કે 2 વડે ગુણો અને ભાગો તો જવાબ શું આવે? ઉપર નીચે બંને ગુણો ટૂંકમાં 2ને. તો 3 દૂ 6, 2 દૂ 4 એટલે 6 ભાગ્યા 4 આવ્યા. અને અહીંયા 5 દૂત્યાંશ ગુણ્યા 2 ગુણ્યા છેદમાં 2 તો 5 દૂ 10 ભાગ્યા 2 દૂ 4 તો 10 ભાગ્યા 4 આવ્યા. હવે અહીંયા જુઓ ફરીથી એકવાર, બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર એ બંને અપૂર્ણાંક કરતાં વધારે. અહીંયા 6 ભાગ્યા 4 આવ્યા, અહીંયા 10 ભાગ્યા 4 આવ્યા અને જવાબ છે 15 ભાગ્યા 4. તો તમે જોઈ શકો છો 6 ભાગ્યા 4 કરતાં મોટા છે, 10 ભાગ્યા 4 કરતાં પણ આ મોટા છે. બરાબર, એવું કહેવા માગે છે. ચલો છઠ્ઠું, બે અપૂર્ણાંકનો વ્યસ્ત અંશ અને છેદને ઉલટાવતા મળે છે. એ તો સિમ્પલ જ છે ને. દાખલા તરીકે 2/3 છે તો એનો વ્યસ્ત શું થાય? 3/3. તો અંશ અને છેદ ઉલટાવી દીધા. બરાબર. ચલો હવે 7મું જુઓ. આપણે બે અપૂર્ણાંકોના ભાગાકાર કેવી રીતે થાય તે જોયું. બરાબર. એમાં પહેલું છે પૂર્ણાંક સંખ્યાને અપૂર્ણાંક વડે ભાગવા માટે તે પૂર્ણાંક સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવી પડે. ચલો દાખલા તરીકે 2/3/5. આ પૂર્ણાંક, આ અપૂર્ણાંક. તો કોઈ પણ પૂર્ણાંકને અપૂર્ણાંક વડે ભાગવો હોય તો શું કરવું પડે? 2 ભાગાકારના ગુણાકાર અને પાછળની અપૂર્ણાંક છે એને વ્યસ્ત બનાવી દો એટલે કે સંખ્યા ઉલટાવી દો તો 3/5ના 5/3 થઈ જાય અને પછી એનો ગુણાકાર કરો એટલે 5 દૂ 10 ભાગ્યા 3 એકા 3. ખ્યાલ આવ્યો? અહીંયા નીચે એક જ છે એવું સમજી લેવાનું છે, લખવાનું નથી. ખ્યાલ આવ્યો? એ રીતે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવું હોય તો શું કરવાનું? એ જ રીતે કે અપૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક તો બરાબર આ 7 ભાગ્યા 1 સમજવાના. તો એનો મતલબ શું થાય કે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણો તો 2/3 ગુણ્યા 7નો વ્યસ્ત 1/7 બરાબર 2 એકા 2 7 તરી 21. ઓકે. હવે સી છે કે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક વડે ભાગવા હોય તો શું કરવાનું? તો પહેલા અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણો. જેમ કે 2/3 ભાગ્યા 5/7 હોય તો જવાબમાં 2/3 ગુણ્યા 7/5 છે, ઉલટાઈ દો અને હવે ગુણાકાર કરો અંશનો અંશ સાથે. 7 દૂ 14, 5 તરી 15. એ રીતે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે જે પાછળની જે પણ સંખ્યા મૂકશો એને શું કરવાનું? ભાગાકાર કરવા માટે ભાગાકારના ગુણાકાર કરી પાછળની સંખ્યાનો વ્યસ્ત લખવાનો. બરાબર. એટલે કે ભાગાકાર કરવું એટલે શું? વ્યસ્ત વડે ગુણવું. આ યાદ રાખવાનું. ચલો 8મું. આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય. આ ગુણાકાર કરવા માટે પહેલાં દશાંશ ચિહ્નને અવગણવાની અને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને પછી કુલ દશાંશ સ્થાન ગણી ગુણાકાર પણ તેટલા જ દશાંશ સ્થાન સ્થળવાળો બને તેમ દશાંશ ચિહ્ન મૂકો. જો દાખલા તરીકે જુઓ 0.5 ગુણ્યા 0.7 તો પહેલાં તમારે દશાંશ ચિહ્ન નહીં જોવાનું, ખાલી આંકડા જોવાના. તો 5 અને 7 છે તો 5 + 35 મૂકી દો પહેલાં અને હવે દશાંશ ચિહ્ન કેટલા છે એ ગણો. દશાંશ સ્થાન કુલ ગણો. એક અહીંયા છે અને એક અહીંયા છે એટલે 1 + 1 કેટલા થાય? 2. તો અહીંયા આગળ 2 દશાંશ સ્થળ છોડી અને અહીંયા આગળ દશાંશ ચિહ્ન મૂકવાનું છે. ખ્યાલ આવી ગયો? એ ધ્યાન રાખવાનું છે. ટૂંકમાં યાદ રાખો, ગુણાકાર કરતી વખતે ગુણાકાર પહેલાં કરી દેવાનો, પછી જેટલા દશાંશ સ્થળ સ્થાન હોય એ બધાને ગણો અને પછી કુલ દશાંશ સ્થાન જવાબમાં મૂકી દેવાનું. ઓકે. ચલો હવે 9મું જુઓ. દશાંશ સંખ્યાને 10, 100 અને 1000 વડે ગુણવા માટે દશાંશ ચિહ્નને એકની પાછળ જેટલા શૂન્ય છે તેટલા સ્થાન જમણી બાજુ ખસેડો. એટલે શું? દાખલા તરીકે જુઓ 0.53 ગુણ્યા 10 એકની પાછળ એક જ શૂન્ય છે તો દશાંશ ચિહ્નને એક જ સ્થાન ખસેડો જમણી બાજુ. તો દશાંશ ચિહ્ન 0 અને 5ની જગ્યાએ 5 અને 3ની વચ્ચે આવે. જમણી બાજુ એક ચિહ્ન
એક બાજુ એક સ્થાન ખસ્યું એટલા માટે 100 વડે ગુણો તો 2 સ્થાન ખસે તો અહીંયા 0.53 ગુણ્યા 100 તો દશાંશ સ્થળ 2 સ્થાન જમણી બાજુ ખસે એટલે 53 પછી શૂન્ય મતલબ પોઈન્ટ આવે એટલે લખવાની જરૂર નથી 53.0 એટલે 53 થાય ઓકે એ જ રીતે 0.53 ગુણ્યા 1000 કરો તો શું થાય 1 2 3 શૂન્ય ખસે આપણે જમણી બાજુ તો 1 અને 2 તો છે ત્રીજું નથી તો શું કર્યું શૂન્ય ઉમેર્યું એટલે 530 પોઈન્ટ પાછળનો પોઈન્ટ ના મૂકો તો પણ ચાલે ખબર પડી 530 જવાબ આવે આ રીતે એટલે જમણી બાજુ જેટલા શૂન્ય વડે ગુણાકાર કરો છો એકની પાછળ એટલે કે 10 વડે કરો તો 1 ખસવાનું 100 વડે ગુણો તો 2 સ્થાન ખસવાના અને 1000 વડે ગુણો તો 3 સ્થાન ખસવા પડે એવું તો 10મું છે કે આપણે એ પણ જોયું કે દશાંશ સંખ્યાને કેવી રીતે ભાગી શકાય ચલો એ પણ જોઈએ આપણે દશાંશ સંખ્યાને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે દશાંશીને અવગણવાનું જેમ ગુણાકારમાં કરતા હતા એ જ રીતે દશાંશીને અવગણો અને પહેલાં ભાગાકાર કરી દો અને પછી ભાજ્યમાં જેટલા દશાંશ ચિહ્ન છે તો ભાજ્યમાં દશાંશ ચિહ્ન પછી જેટલા અંક હોય તેટલા જ અંક ભાગફળમાં પણ હોય એ રીતે ભાગફળમાં દશાંશ ચિહ્ન મૂકો કેવી રીતે તો જુઓ 84 ભાગ્યા 4 કરો પહેલાં તો 21 જવાબ આવે હવે જુઓ અહીંયા દશાંશ ચિહ્ન કેટલા છે ભાજ્યમાં એક જ છે 8.4 એટલે દશાંશ ચિહ્ન પછી એક જ દશાંશ સ્થાન છે તો અહીંયા પણ આપણે 2 અને 1ની વચ્ચે દશાંશ ચિહ્ન મૂકી દો એટલે એક જ દશાંશ સ્થળ આવી ગયું એ રીતે અહીં આપણે શેષ શૂન્ય હોય તેવા જ ભાગાકારનો વિચાર કરીએ છીએ બરાબર ને કે જેમાં છેદ ઉડતો હોય એવા જ ભાગાકાર એવું કહેવામાં આવે છે નિશેષ ભગાય તેવા ચલો બી જુઓ દશાંશ સંખ્યાને 10 100 કે 1000 વડે ભાગવા માટે દશાંશ ચિહ્નને એકની પાછળ જેટલા શૂન્ય છે તેટલા સ્થાન ડાબી બાજુ ખસેડો જો ગુણાકાર માટે જમણી બાજુ અને ભાગાકાર માટે ડાબી બાજુ ખસવાનું એટલું યાદ રાખવાનું દાખલા તરીકે 23.9 ભાગ્યા 10 કરો તો દશાંશ ચિહ્ન પછી એક જ શૂન્ય એટલે તમારે ડાબી બાજુ એક સ્થાન ખસો એટલે 23.9ની જગ્યાએ જવાબ શું આવે 2.39 એટલે 2 અને 3ની વચ્ચે દશાંશ સ્થળ આવે હવે 23.9 ભાગ્યા 100 કરો તો 2 શૂન્ય હોવાથી 2 સ્થાન ખસો તો દશાંશ ચિહ્નને 2 સ્થાન ખસેડો તો 3 અને 2 તો 2ની આગળ શૂન્ય પોઈન્ટ આવે તો 0.239 એટલે આગળ શૂન્ય મૂકવું પડે એટલે 0.239 એ રીતે 23.9ને 1000 વડે ભાગાકાર કરો તો 3 દશાંશ સ્થળ ખસવું પડે ડાબી બાજુ તો 2 તો છે જ પણ એક નથી ત્રીજું તો શૂન્ય મૂકી પછી દશાંશ સ્થળ મૂકો એટલે જવાબ આવે 0.0239 ખ્યાલ આવી ગયો તમને હવે સી જુઓ 2 દશાંશ સંખ્યાનો ભાગાકાર કરવા માટે ભાજકને પૂર્ણ સંખ્યામાં ફેરવવા માટે દશાંશ ચિહ્નને જેટલા સ્થાન જમણી તરફ ખસવું પડે તેટલા સ્થાન ભાજ્ય અને ભાજકમાં બંનેમાં ભાજ્ય અને ભાજક બંનેમાં ખસેડવા પડે જેથી છેદ પૂર્ણ સંખ્યા બને દાખલા તરીકે શું કહે છે 2.24 ભાગ્યા 0.2 છે હવે 0.2 વડે આપણે ભાગાકાર કરતાં ફાવતું નથી તો શું કરવાનું તો અહીંયા દશાંશ ચિહ્નને આપણે જે છેદની અંદર પૂર્ણ સંખ્યા બનાવી હોય તો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડવું પડે હા તો 2.0 થાય તો સેમ ઉપર પણ દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડો તો 24 થઈ જાય તો 24 ભાગ્યા 2 સીધો જવાબ આવી જાય તો 24 ભાગ્યા 2 એટલે 12 દુ 24 એટલે જવાબ આવશે 12 ટૂંકમાં નીચે છેદમાં જેટલા દશાંશ સ્થાન તમે ખસેડો એટલા જ દશાંશ સ્થાન ઉપર પણ ખસેડવા પડે અંશમાં પણ ખસેડવા પડે અને પછી ભાગાકાર કરવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે કે આ ચોથો નંબરનું છે એ ફરીથી સમજાવું અપૂર્ણાંકે નો ભાગના જેમ કામ કરે છે એટલે શું 2ના 1/2 એટલે 2ના અડધા ચલો એટલે મેં શું કર્યું એકડી ફરીથી બતાવવા માટે 2 ચોરસ દોર્યા છે એટલે 2 છે હવે એના અડધા એટલે આ 2ના અડધા એટલે 1 કાઢી નાખવા તો જવાબ શું આવે 1 ખ્યાલ આવ્યો એટલે 2ના અડધા એટલે 1 તો તમે જોઈ શકો છો અહીંયા 2 ગુણ્યા 1/2 2 2 ઉડી જવાબ આવશે 1 આ 1 કહેવા માગે છે
2 ભાગના અડધા એટલે 1 ભાગ એ કહેવા માગે છે. ઓકે.